લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાખોના ખર્ચ છતાં ગાજરાવાડી રામનાથ તળાવની સ્થિતિ યથાવત, સ્થાનિકોમાં રોષ। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવમાં બ્યુટિફિકેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તળાવની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત ઇજારદારે કામગીરી દરમિયાન તળાવની અંદર રોડાછારું, પ્લાસ્ટિક સહિતનો કચરો જેમનો તેમ છોડી દીધો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવનું ખોદકામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, જેના કારણે પાણી સંગ્રહ ક્ષમતામાં કોઈ ખાસ વધારો થયો નથી। તળાવના સૌંદર્યકરણના ભાગરૂપે મધ્યમાં સ્થાપિત કરવામાં આવેલ ફુવારો પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્યુટિફિકેશન પૂર્ણ થયાના ટૂંકા સમયમાં તળાવની આવી સ્થિતિ સામે આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી રહેલી કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાવવામાં આવે અને જે તે ઇજારદાર દ્વારા કામ કરવામાં આવ્યું છે તેની પાસેથી કોઈપણ પ્રકારનું અંતિમ ચૂકવણું કર્યા વિના ખામીઓ દૂર કરાવવામાં આવે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી તળાવનું યોગ્ય ખોદકામ અને સફાઈ સમયસર પૂર્ણ થાય તો પાણી સંગ્રહ ક્ષમતા વધશે તેમજ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવામાં પણ મદદરૂપ બનશે। સ્થાનિકોમાં તળાવની હાલની સ્થિતિ અંગે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ રામનાથ તળાવ છે અને આ રામનાથ તળાવની સ્થિતિ એવી છે કે બ્યુટિફિકેશન પહેલા પણ આ તળાવની બદતર સ્થિતિ હતી અને આજની સ્થિતિએ બ્યુટિફિકેશનમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે, છતાં પણ આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો। જે કામગીરી કરવામાં આવી છે એમાં જે રોડાછારું જે નીકળ્યું છે એ બધું રોડાછારું એમનેમ છોડી દેવામાં આવ્યું છે। તળાવની અંદર જે કચરો હતો, પ્લાસ્ટિકનો કચરો પણ તમે જોઈ શકો છો, કપડાં પણ જોઈ શકો છો, એ કચરો પણ એવો ને એવો છોડી દેવામાં આવ્યો છે। તળાવની અંદર જે તળાવમાં જે ઝરણા ફૂટે, જે ખોદકામ કર્યા બાદ જે ઝરણા ફૂટવા જોઈએ એની જગ્યાએ રોડાછારોથી એ ઝરણા દબાવી દેવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ પાણી ઉપરથી નીચે જતું નથી, વરસાદનું પાણી, અને બીજી ઋતુઓમાં જે પાણી નીચે ઝરણામાંથી તળાવમાં પાછું આવે એ પણ આવતું નથી। એટલે તળાવને ખાલી એક કુંડ જેવું, એક હોજ જેવું બનાવી દેવામાં આવ્યું છે। ખરેખર આ તળાવની પરિસ્થિતિ એવી છે કે તંત્ર વારંવાર દુર્લક્ષ્ય કરે છે અને આ જે કામગીરી જે પ્રકારની થઈ છે તમે જોઈ શકો છો, એમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। વચ્ચે એક ફુવારો પણ મૂકવામાં આવ્યો છે, પણ ફુવારાની સ્થિતિ એવી જોઈ શકાય કે એ ચાલુ કન્ડિશનમાં નથી। આજની સ્થિતિએ બ્યુટિફિકેશનને બહુ સમય થયો નથી, તેમ છતાં પણ આ પરિસ્થિતિ તળાવની આ દુર્દશા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ તળાવને ખાલી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે બ્યુટિફિકેશન કરી દેવાયું અને બાદમાં યથાવત સ્થિતિમાં છોડી દેવાયું છે। થોડા સમય બાદ ફરીથી આનું સાફ સફાઈ ને એના નામે ફરીથી આ રૂપિયા વગાડવાનું કામ થશે એવી અમારી એવી માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા આને તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એની પાસેથી આ જે બધેલી કામગીરી છે એ કામગીરી પૂરી કરાવે વગર પૈસે, અને જો કોન્ટ્રાક્ટર કામગીરી ના કરે તો એના પર દંડાત્મક પગલાં લે। લોકાર્પણ તો અહીંના સ્થાનિક ધારાસભ્યએ કર્યું હતું અને લોકાર્પણ કર્યા બાદ એમણે પોતે પણ એવું ધ્યાન આપવું જોઈએ, જે પણ લોકપ્રતિનિધિ હોય એમણે અહીંયા ધ્યાન આપવું જોઈએ કે તમે લોકાર્પણ કરીને જતા રહો છો, પછી પાછળથી જે સ્થિતિ હોય છે એ તો પાછી હતી ને એવી। વડોદરાના શહેરના તમામ બ્યુટિફિકેશન કરાયેલા તળાવોની આ જ સ્થિતિ છે। તમે સિદ્ધનાથ તળાવ જુઓ, કમલાનગર તળાવ જુઓ, એવા અનેકો તળાવ છે કે જેની પરિસ્થિતિ આવીને આવી જ થઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક ઉનાળાની ઋતુમાં લોકોના બોરિંગ સુકાઈ રહ્યા છે, એવા સંજોગોની અંદર આ તળાવોના ઝરણા બંધ કરી દેવા, એનાથી ભવિષ્યમાં જે તકલીફો થશે, આસપાસના વિસ્તારોના ઝરણા બંધ થઈ જશે અને લોકોને પાણીની તકલીફ ઓલરેડી પહેલેથી જ પડી રહી છે। અધિકારીના રિપોર્ટ કમિશનરને ખોટા જાય છે, 100% ખોટા રિપોર્ટ જાય છે। કમિશનર સાહેબ બધે વિઝિટ કરે છે, જુએ છે, હુકમ આપે છે, બધું જ કરે છે, મીડિયા સમક્ષ દાવા પણ કરે છે, પણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ પોતે સ્થળ તપાસ કરવી જોઈએ। તમે એકવાર એક સ્થળે ગયા પછી અઠવાડિયા પછી ફરી એ જગ્યાની વિઝિટ કરો એટલે તમને ખબર પડશે કે વાસ્તવિક પરિસ્થિતિ તમને તમારા અધિકારીઓ જણાવતા નથી અને ક્યાંક ને ક્યાંક એમની મનમરજી ચલાવી રહ્યા છે। રિવ્યુ બેઠક કરી રહ્યા છે, બરાબર છે, પણ કમિશનરની જે પરિસ્થિતિ છે તમે જુઓ ને તો એક સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિ છે। એક જગ્યાએ કઈક ઠીંગણું મારવા જાય છે ને બીજી 13 જગ્યાએ તૂટે છે। એટલે કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીની જે વાત છે કે આ તળાવોમાં જે પાણીના સંગ્રહ વધારવાની વાત છે, તો મ્યુનિસિપલ કમિશનર આમાં સક્સેસ થયા નથી અને જે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે રિવ્યુ બેઠકોનો દોર ચાલી રહ્યો છે કે વડોદરા શહેર એ બેઠકોનો પણ જે ખર્ચો છે વડોદરા શહેરના માથે જ પડવાનો છે।